નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના વિડીયોમાં ગણિત વિષયમાં ધોરણ 6માં પૂર્ણ સંખ્યાઓ વિશે ભણ્યા. એ પૂર્ણ સંખ્યાઓમાં આપણે આગળ પૂર્ણ સંખ્યાઓના સરવાળા વિશેના ગુણધર્મો સમજ્યા હતા. હવે આપણે એવી જ રીતે અહીંયા પૂર્ણ સંખ્યાઓના ગુણાકારના ગુણધર્મો વિશે સમજવાનું છે. પૂર્ણ સંખ્યાઓના ગુણાકારના ગુણધર્મો સમજીએ એના પહેલાં આપણે થોડુંક આગળનું રિવિઝન કરી લઈએ કે પૂર્ણ સંખ્યાઓના સરવાળાના ગુણધર્મોની અંદર કુલ એના 4 ગુણધર્મો હતા. પહેલો ગુણધર્મ હતો સમૃદ્ધતાનો ગુણધર્મ, બીજો ગુણધર્મ હતો ક્રમનો ગુણધર્મ, ત્રીજો ગુણધર્મ હતો જૂથનો ગુણધર્મ અને ચોથો ગુણધર્મ હતો સરવાળા વિશેની તટસ્થ સંખ્યા શૂન્ય. હવે આપણે એવી જ રીતે પૂર્ણ સંખ્યાઓના ગુણાકારના ગુણધર્મો વિશે સમજીશું. તો અહીં પૂર્ણ સંખ્યાઓના ગુણાકારના ગુણધર્મોમાં પહેલો ગુણધર્મ છે સમૃદ્ધતાનો ગુણધર્મ. તો એમ કહે છે કે બે પૂર્ણ સંખ્યાઓનો ગુણાકાર કરવામાં આવે તો તે સંખ્યા પૂર્ણ સંખ્યા જ મળે. શું કે બે પૂર્ણ સંખ્યાઓનો ગુણાકાર કરતાં સંખ્યા પૂર્ણ સંખ્યા જ મળે. દાખલા તરીકે એક પૂર્ણ સંખ્યા છે 2 ગુણ્યા 5 તો બરાબર થાય છે 10. આપણે આગળ ભણ્યા હતા કે પૂર્ણ સંખ્યાઓ એટલે કે W અને Wની અંદર 0, 1, 2, 3, 4, 5નો સમાવેશ થાય છે. તો અહીં 2 ગુણ્યા 5 બરાબર 10 થાય છે, એટલે 10 એ પૂર્ણ સંખ્યા છે. એવી જ રીતે આપણે બીજી પણ સંખ્યા લઈ શકીએ. દાખલા તરીકે 3 ગુણ્યા 4 તો 3 ચોક 12. શું કહે છે કે બે પૂર્ણ સંખ્યાઓનો ગુણાકાર, અહીંયા 3 અને 4 બંને પૂર્ણ સંખ્યા છે, એ બંને પૂર્ણ સંખ્યાનો આપણે ગુણાકાર કરીએ છીએ અને અહીંયા 12 મળે છે તો 12 પણ પૂર્ણ સંખ્યા થાય. તો આ થયો સમૃદ્ધતાનો ગુણધર્મ. એવી જ રીતે આપણે બીજા ગુણધર્મની વાત કરીએ, ક્રમનો ગુણધર્મ. તો ક્રમના ગુણધર્મમાં શું કહે છે કે બે પૂર્ણ સંખ્યાનો ગુણાકાર ગમે તે ક્રમમાં કરવામાં આવે તો પણ પૂર્ણ સંખ્યા જ મળે. તો અહીંયા જોઈએ, દાખલા તરીકે એક સંખ્યા છે 5 અને બીજી સંખ્યા છે 6. તો અહીંયા 5 અને 6 હવે એમ કહે છે ગુણધર્મમાં શું કહે છે કે બે પૂર્ણ સંખ્યાનો ગુણાકાર ગમે તે ક્રમમાં કરવામાં આવે તો 5 અને 6 છે એનો ગુણાકાર આપણે કરીએ તો 30 મળે છે. હવે આપણે ક્રમ ઉલટાવી દઈએ, એટલે કે 5 પહેલાં હતા એની જગ્યાએ આપણે 6 લાવીએ અને 6ની જગ્યાએ 5 લઈએ, એટલે શું ક્રમ બદલી કાઢ્યો. ગુણધર્મનું નામ જ છે ક્રમનો ગુણધર્મ. તો લખીએ 6 ગુણ્યા 5 તો આનો પણ જવાબ થશે 30 અને આનો પણ જવાબ થશે 30. એટલે અહીંયા ક્રમ ઉલટાવી દીધો કે 5ની જગ્યાએ પહેલાં 5 ગુણ્યા 6 હતા તો 5ની જગ્યાએ આપણે 6 લખ્યા અને 6ની જગ્યાએ 5 લખ્યા. એટલે કે બે પૂર્ણ સંખ્યાનો ગુણાકાર ગમે તે ક્રમમાં કરવામાં આવે તો પણ પરિણામ પૂર્ણ સંખ્યા જ મળે છે અથવા પરિણામ એક સરખું મળે છે. હવે આપણે પૂર્ણ સંખ્યાઓના ગુણાકારનો ત્રીજો ગુણધર્મ જૂથના ગુણધર્મની વાત કરીએ. તો જૂથનો ગુણધર્મ શું કહે છે? આગળ જેવી રીતે પૂર્ણ સંખ્યાઓના સરવાળાના ગુણધર્મોની વાત કરી હતી એવી જ રીતે જૂથનો ગુણધર્મ છે. તો એમ કહે છે કે બે પૂર્ણ સંખ્યાઓનો ગુણાકાર કરી એનો જે જવાબ આવે છે એની સાથે ત્રીજી સંખ્યાનો ગુણાકાર કરીએ તો પણ પરિણામ પૂર્ણ સંખ્યા જ મળે છે અથવા એક સરખું મળે છે. તો જોઈએ, દાખલા તરીકે 2 ગુણ્યા 3 ગુણ્યા 5 એની બાજુમાં લખીએ 2 ગુણ્યા 3 ગુણ્યા 5. એની બાજુમાં લખીએ 3 ગુણ્યા 2 ગુણ્યા 5. જુઓ મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો, પહેલાં આપણે કુલ 3 પૂર્ણ સંખ્યા છે. તો ગુણધર્મ પ્રમાણે શું કહે છે કે બે પૂર્ણ સંખ્યાઓનો ગુણાકાર કરીને ત્રીજી પૂર્ણ સંખ્યાનો ગુણાકાર કરતાં પરિણામ એક સરખું મળે છે. અહીંયા 2 અને 3નું આપણે એક જૂથ બનાવ્યું અને એને 5 સાથે ગુણાકાર કરવાનો છે.
અહીંયા શું કર્યું, આપણે 2 એકલા મૂકી દીધા અને 3 અને 5નું અહીંયા આપણે બીજા નંબરમાં જૂથ બનાવ્યું છે. અને એવી જ રીતે ત્રીજા નંબરમાં શું કર્યું કે જે આ 3 હતો એ 3ને એકલો કરી અથવા એને છૂટો પાડી અને 2 અને 5નું આપણે કૌંસ દ્વારા જૂથ બનાવ્યું. એટલે અહીંયા અલગ અલગ જૂથ તમને જોઈ શકાય છે. આ બધાનું આપણે સાદુરૂપ આપીએ તો સાદુરૂપ આપતા 2 તરી 6 ગુણ્યા 5 એટલે જવાબ આવશે 6 પંચા 30. એવી રીતે અહીંયા કરીએ ગુણાકાર 2 ગુણ્યા પહેલાં કૌંસનું સાદુરૂપ આપીએ, 2 એમના એમ રાખીએ, કૌંસનું સાદુરૂપ આપીએ 3 પચા 15. તો અહીંયા પણ 15 દુ 30. ત્રીજી વાત કરીએ કે 3 ગુણ્યા આ જે છેલ્લું જૂથ છે 2 ગુણ્યા 5. તો 2 ગુણ્યા 5 એટલે 10, 2 પંચા 10 અને 10 તરી 30. તો તમે જોઈ શકો છો આપણે 3 પ્રકારના અલગ અલગ ત્રણેય પૂર્ણ સંખ્યાઓના અલગ અલગ જૂથ બનાવીને આપણે એનો ગુણાકાર કર્યો તો પરિણામ એક સરખું જ મળે છે. એટલે કે 2 પૂર્ણ સંખ્યાઓના ગુણાકાર સાથે ત્રીજી પૂર્ણ સંખ્યાનો ગુણાકાર કરતાં પરિણામ એક સરખું જ મળે છે અથવા પૂર્ણ સંખ્યા મળે છે. આગળ ચોથા નિયમની વાત કરીએ કે ગુણાકારની તટસ્થ સંખ્યા 1. એટલે એમ કે નિયમમાં એમ કે છે કે કોઈપણ પૂર્ણ સંખ્યાનો એક સાથે ગુણાકાર કરવામાં આવે તો તે જ પૂર્ણ સંખ્યા મળે છે. દાખલા તરીકે 7નો એક સાથે ગુણાકાર એટલે કેટલા મળે છે? 7. તટસ્થ એટલે એક સાથેનો ગુણાકાર આપણને એ જ પૂર્ણ સંખ્યા મળે છે. એટલે કે જે પૂર્ણ સંખ્યાનો એક સાથે ગુણાકાર કરવામાં આવે એનો જવાબ જે તે પૂર્ણ સંખ્યા જ મળે છે. તો આ ચોથો નિયમ. હવે પાંચમો નિયમ સરવાળા પર વિભાજન. આને બીજી રીતે ગુણાકારનું સરવાળા પર વિભાજન. એમ પણ કહી શકાય. સરવાળા પર વિભાજન અને ગુણાકારનું સરવાળા પર વિભાજન. પરીક્ષાની અંદર આ દરેકે દરેક જે પૂર્ણ સંખ્યાઓના ગુણાકારના ગુણધર્મો છે દરેકના આપણે દાખલા અહીંયા પૂછાય છે. અથવા રકમ આપેલી હોય અને કયો ગુણધર્મ છે એ આપણે ઓળખીને લખવાનો હોય છે. તો સરવાળા પર વિભાજનની અંદર જે ગુણાકારનું સરવાળા પર વિભાજન. દાખલા તરીકે 5 ગુણ્યા 3 વત્તા 4 આપણા જોડે આ એક રકમ છે. તો જો ગુણાકાર અહીંયા ગુણાકાર છે અને વચ્ચે છે સરવાળા પર. ગુણાકારનું સરવાળા પર વિભાજન કરીએ આપણે તો 5 ગુણ્યા 3 વત્તા 4. હવે અહીંયા આપણે સાદુરૂપ આપતા પહેલાં આપણે આ બેનું જૂથ બનાવીશું. તો એક કૌંસમાં લખવામાં આવે છે 5 ગુણ્યા 3 આ બેનું સાદુરૂપ, વચ્ચે છે વત્તા. હવે આપણે આ બેનું સાદુરૂપ આપીશું એટલે એનો કૌંસ બનાવીશું 5 ગુણ્યા 4. શું થાય છે? 5 ગુણ્યા 4. હવે આપણે ચેક કરીએ બંને બાજુ. ઓકે, આ આપણે એરો રાખવાનું કારણ કે આપણને ખબર પડે કે કોનો કઈ સંખ્યાનો કઈ સંખ્યા સાથેનો ગુણાકાર કરેલ છે. હવે આપણે ડાબી બાજુ ને જમણી બાજુ આપણે ચકાસીએ. બંનેનો જવાબ એક સરખો આવવો જોઈએ. તો સાદુરૂપ આપતા 5 ગુણ્યા 3 વત્તા 4 એટલે કેટલા થાય? 7. તો અહીંયા થાય છે 5 થી ત્યાં 35. તો ડાબી બાજુનો જવાબ આવે છે 35. એવી જ રીતે આપણે અહીંયા જોઈએ. ચલો ગુણાકાર કરીએ. આ પહેલા કૌંસનો ગુણાકાર 5 તરી 15 વત્તા 5 ચોક 20. તો 15 ને 20 કેટલા થાય છે? 35. એ તમે અહીંયા જોઈ શકો છો મિત્રો કે ગુણાકારનું સરવાળા પર વિભાજનમાં ડાબી બાજુ અને જમણી બાજુ બંને એક સરખો જવાબ થવો જોઈએ. એટલે અહીંયા ગુણાકારનું સરવાળા પર વિભાજન સાબિત થાય છે. હવે મિત્રો આપણે આ જે પૂર્ણ સંખ્યાઓના ગુણધર્મો સમજ્યા અને એના પહેલાં સરવાળા વિશેના આપણે પૂર્ણ સંખ્યાના ગુણધર્મો સમજ્યા હતા. એને આપણે હવે દાખલાના સ્વરૂપમાં થોડુંક સમજીશું. તો સ્વાધ્યાય 2.2ની અંદર આપણે એક્ઝામ્પલ 1ની વાત કરીએ. ચલો મિત્રો આપણે દાખલો જોઈએ. 837 વત્તા 208 વત્તા 363. તો 837 અને 363નો આપણે અહીંયા એક જૂથ બનાવી દઈએ અને 208ને આપણે અલગ રાખીએ. કે અહીંયા એમ કહે છે કે બંનેનું જૂથ બનાવ્યું એટલે આપણે સરવાળાનો જૂથનો ગુણધર્મ અહીંયા ઉપયોગ કરવાનો છે. આ જૂથનો ગુણધર્મ એવું ઉલ્લેખ તમારે કરવું પડે. તો 837 વત્તા 363ની અંદર આપણે અહીંયા સરવાળો કરતાં તમને મળશે 1200.
તો 1200 + 208. થોડુંક રફ કામ તમારે સાઈડમાં કરી લેવાનું. 837 + 208ની અંદર જોતા 8, 0, 4 અને 1. તો આનો જવાબ આવશે 1408. તો આની અંદર સરવાળાના જૂથના ગુણધર્મનો ઉપયોગ થયો. એવી જ રીતે આપણે એક્ઝામ્પલ 2 સંખ્યાઓને યોગ્ય રીતે ગોઠવી ગુણાકાર શોધો એની વાત કરીએ. તો એક્ઝામ્પલ 2 ગુણાકાર શોધો. એમાં એક્ઝામ્પલ બી છે 4 × 166 × 25. પહેલા દાખલાની અંદર સરવાળો હતો, એનો મતલબ કે આપણે પૂર્ણ સંખ્યાઓના સરવાળાના ગુણધર્મોનો ઉપયોગ કરવાનો હતો. આ બીજા દાખલાની અંદર વચ્ચે ગુણાકાર છે, એનો મતલબ કે પૂર્ણ સંખ્યાઓના ગુણાકારના ગુણધર્મનો આપણે ઉપયોગ કરવો પડશે. અહીંયા પણ આપણે જૂથ બનાવીશું. તો અહીંયા આપણને જે થોડુંક સરળ પડે, જ્યાં પાછળ જીરોવાળા આંકડા આવતા હોય એવી સંખ્યાઓનો આપણે જૂથ બનાવીએ, જેથી કરીને આપણે સરળતાથી જવાબ પ્રાપ્ત થાય અને આપણો જવાબ સાચો આવે. તો અહીં આપણે 4 અને 25નું જૂથ બનાવીશું. જૂથ બનાવવા માટે તમને ખ્યાલ છે, આપણે એને કૌંસમાં લખવું પડે. 4 × 25 × 166. ઓકે. તો હવે 4 અને 25નું જે જૂથ બનાવ્યું છે એનો આપણે ગુણાકાર કરીએ. તો 4 × 25 એટલે લખાય છે 100 × 166. હવે 100 × 166 એટલે જે 100નો ગુણાકાર છે, અહીંયા પાછળ આપણે 2 મીંડા મૂકી દેવા પડે. 166 × 1 એટલે 166 અને ગુણ્યા 100 એટલે 2 0. એટલે જવાબ આપણો આવશે 16600. 16600 તમારો જવાબ મળશે. એવી જ રીતે એક્ઝામ્પલ 2નો એક્ઝામ્પલ એફ છે. એક્ઝામ્પલ એફની અંદર રકમ છે 125 × 40 × 8 × 25. આમાં પણ જેવી રીતે એક્ઝામ્પલ બીની અંદર જૂથ બનાવ્યું, એવી રીતે એક્ઝામ્પલ એફમાં પણ આપણને જે સરળ પડે, અને મેં આગળ કહ્યું એ પ્રમાણે કે જ્યાં 0 ફિગર આવતી હોય, એટલે કે 0 પાછળ સંખ્યા આવતી હોય, એવા 2 સંખ્યાઓનો આપણે ગુણાકાર જૂથ બનાવીને એનો આપણે સરળતાથી ગુણાકાર કરીશું. તો અહીંયા આપણે મનમાં વિચારી લેવાનું કે 125 × 8 કરીશું તો આપણને ગુણાકાર કરતાં એમ કે સરળતા પડશે, એટલે કે એને 0 વાળું આપણને સંખ્યા મળશે. તો અહીંયા લખીએ 125 × 8 અને ગુણ્યા 40 × 25. હા, એમ કહે છે કે જૂથનો ગુણધર્મ, ગુણાકારનો જૂથનો ગુણધર્મ. ઉપરના દાખલામાં પણ એવી રીતે જ ગુણાકારનો જૂથનો ગુણધર્મ જ હતો, બરાબર છે. હવે આપણે 125 × 8 રફ કામ પાછળ કરી લેવાનું, જેથી કરીને આપણને સરળતા રહે. 125 × 8 કરતાં 8 × 5 = 40, વધી આવી 4, 8 × 2 = 16, 16 ને 4 = 20, વધી આવી 2, 8 × 8 અને 2 = 10. એટલે 125 × 8 એટલે કેટલા થશે? 1000 ગુણ્યા 40 × 25. તો મિત્રો તમે ગુણાકાર 0 વાળી જે સંખ્યા આવે તો ગુણાકાર તમે સરળતાથી કરી શકો. 25 × 100 અને 1 0 આનો, એટલે 25 × 100 અને 1 0 એટલે કેટલા થશે? 1000. 40 × 25 = 1000. અને હવે અહીંયા ગુણાકાર કરીએ 1000 × 1000. બરાબર છે. એટલે એકમ, દશક, 100, 1000, 10,000, લાખ અને 10 લાખ. તો તમને જવાબ મળશે 10 લાખ. તો આ રીતે અહીંયા પણ ગુણાકારના જૂથના ગુણધર્મનો ઉપયોગ થયો છે. એટલે એક્ઝામ્પલ 2માં બી અને એફ બંનેમાં ગુણાકારના જૂથનો ઉપયોગ થયો છે, જૂથના નિયમનો ઉપયોગ થયો છે. હવે આપણે આગળ એક્ઝામ્પલ 3 ઉપર જઈએ.
એક્ઝામ્પલ 3 રકમ છે કિંમત શોધો. એની અંદર એક્ઝામ્પલ બી લઈએ. આપણે જે મહત્ત્વના દાખલા છે આપણે મહત્ત્વના દાખલા શીખી લઈએ, જેના ઉપરથી તમે બીજા દાખલાઓનો મહાવરો પણ કરી શકો છો અને તમે જાતે ગણી શકો છો. એટલે આપણે મહત્ત્વના દાખલાઓની ચર્ચા કરીએ. એક્ઝામ્પલ બીમાં છે 54,279 ગુણ્યા 92 વત્તા 8 ગુણ્યા 54,279. ઓકે, હવે આ કિંમત શોધોની અંદર આ બંને જે આ એક રકમ વત્તા આ બીજી રકમ એ બંનેની અંદર આપણે અહીંયા 54,279 છે એ સેમ બંનેમાં આપણને એક જ જેવું મળે છે. એનો મતલબ કે એની અંદરથી આપણે સામાન્ય કાઢવું પડશે. તો આમાંથી ને આમાંથી આપણે 54,279 પહેલાં સામાન્ય કાઢી દઈએ. 54,279 તો અહીંથી 54,279માંથી સામાન્ય કાઢીએ તો અહીંયા વધશે 92 વત્તા અહીંથી 54,279 સામાન્ય નીકળશે તો અહીંયા વધશે 8. જો મિત્રો આ બંને વચ્ચે ગુણાકાર છે એટલે ગુણાકાર હોય એટલે આપણે સામાન્ય નીકાળી શકીએ. તો 54,279 સામાન્ય કાઢ્યું તો વધ્યું 92, વચ્ચે વત્તાકારનું નિશાન છે. અહીંયા 54,279 સામાન્ય નીકળ્યું એટલે બાકી રહે છે 8. અહીંયા લખવાનું સામાન્ય લેતા. કોને? 54,279 ને સામાન્ય લેતા. હવે આગળ જોતા 54,279 કૌંસની અંદર આ પણ એક પ્રકારનું આપણે જૂથ પ્રકારનો જ નિયમ છે. જે જૂથના ગુણધર્મ છે એ જૂથના ગુણધર્મનો જ આપણે અહીંયા ઉપયોગ કર્યો છે. 92 વત્તા 8 એટલે કેટલા થાય? 100. અને 54,279નો 100 સાથે ગુણાકાર કરીએ. 100 હોય, 10 હોય, 1000 હોય તો જે પણ આગળ સંખ્યા આપી હોય એના પાછળ એટલા મીંડા 100 હોય તો 2 મીંડા મૂકવાના, 10 હોય તો 1 મીંડા મૂકવાનું, 1000 હોય તો 3 મીંડા મૂકવાના. તો અહીંયા 54,279 અને 2 0. તો આ રીતે તમને જવાબ મળશે. હવે એવી જ રીતે એક્ઝામ્પલ 3 છે એનો એક્ઝામ્પલ સી જોઈએ, બીજો દાખલો, એટલે આપણને થોડોક વધારે મહાવરો થાય. 81,265 ગુણ્યા 169 માઇનસ 81,265 ગુણ્યા 69 એટલે કે 69. આમાં પણ આપણે બી નંબરનો જે દાખલો ગણ્યો એ રીતે જ છે કે આમાં પણ આપણે જે એક જ જેવી સંખ્યા છે એને આપણે સામાન્ય નીકાળવું પડશે. તો અહીંયા 81,265 ગુણ્યા 169 માઇનસ 81,265 ગુણ્યા 69 છે. તો આની અંદરથી આપણને સામાન્ય 81,265 મળશે. તો 81,265 સામાન્ય કાઢીએ તો પહેલામાં વધશે 169, બરાબર છે. ગુણાકાર છે એટલે ગુણાકારની અંદર આપણે સામાન્ય કાઢીએ એટલે બીજી જે સંખ્યા હોય એને આપણે કૌંસમાં મૂકવું પડે. માઇનસ અહીંયા પણ 81,265 સામાન્ય નીકળશે એટલે વધશે 69. જોઈ શકો છો વચ્ચે માઇનસનું નિશાન છે. આગળના એક્ઝામ્પલ બીની અંદર પ્લસ હતું, અહીંયા માઇનસ છે. આગળ વધતા 81,265 169 માઇનસ 69 તો બાદ બાકી કરીએ તો કેટલા વધે છે? 100. અને એક્ઝામ્પલ બીમાં કહ્યું એ પ્રમાણે કે 100 સાથે ગુણાકાર હોય એટલે સીધા જ જે આગળ સંખ્યા આપી હોય એની પાછળ 2 મીંડા મૂકી દેવા પડે. તો અહીંયા 81,265 2 0. એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, બરાબર છે. તો અહીંયા એમ કહે છે કે 81,265,000 તમને જવાબ મળશે. હવે મિત્રો આગળ વધીએ, એક્ઝામ્પલ 4ની અંદર ચર્ચા કરીએ. એક્ઝામ્પલ 4 એમાં એમ કહે છે કે યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરી ગુણાકાર શોધો.
યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરી ગુણાકાર શોધો. એમાં એક્ઝામ્પલ એ છે 738 ગુણ્યા 108. તો મિત્રો અહીંયા એક્ઝામ્પલ 4 છે, એની અંદર આપણે વાત કરી કે પૂર્ણ સંખ્યાના ગુણાકારના ગુણધર્મની અંદર એમ કહે છે કે ગુણાકારનું સરવાળા પર વિભાજન છે એ ગુણધર્મનો આપણે ઉપયોગ કરવો પડશે. એટલે આ રીતની થોડીક રકમ તમારે આઈડેન્ટિફાઈ એને ઓળખવી પડશે અને કયો ગુણધર્મ લાગુ પડશે એ તમારે વિચારીને તમારા દાખલા ગણવા પડશે. એના માટે થોડોક તમારે મહાવરા કરવા પડશે. આ રીતના દાખલાઓના મહાવરા એટલે ગણતરી કરવી પડશે. તો અહીંયા 738 અને શક્ય હોય તો જો એ 100 છે, 1000 છે, પછી 10,000 છે, એની જે નજીકની સંખ્યાઓ છે એને જ આપણે સરવાળા પર એનું વિભાજન એટલે કે એને સરવાળાની અંદર એમ કહે છે કે એને છૂટા પાડવા પડશે અથવા ગોઠવવા પડશે. 738 ગુણ્યા હવે આપણે 100 છે એને આપણે 103 છે એને આપણે સરવાળા પર ગોઠવીએ 100 વત્તા 3 એટલે 103. તો તમે આગળ ગુણાકારનું સરવાળા પર વિભાજન એ જે બાબત સમજ્યા હતા એ રીતનું આપણે આ સ્વરૂપ મેળવી દીધું. 738 એમના એમ અને આપણે 103ના ભાગ પડ્યા 100 વત્તા 3. અહીંયા લખવાનું ગુણાકારનું સરવાળા પર વિભાજન. આપણે ગુણાકારનું સરવાળા પર વિભાજન એ ગુણધર્મનો આપણે ઉપયોગ કરીએ. હવે 738 છે, 738 ગુણ્યા 100 આ બંનેનું આપણે એક સ્ટેપ લખવું પડશે. 738 ગુણ્યા 100 વચ્ચે વત્તા ફરીથી 738ને આપણે 3 સાથે ગુણાકાર કરવો પડે કે 738 ગુણ્યા 3 છે. વત્તાકારનું નિશાન અહીંયા આવી જાય છે. 738 ગુણ્યા 3 તો લખીએ 738 ગુણ્યા 3. આ આપણે નીકાળી દઈએ. આપણી સમજવા માટે કહીને આપણે એરો દર્શાવ્યો હતો કે આનો આના સાથે ગુણાકાર ને આનો આના સાથે ગુણાકાર. હવે આગળ વાત કરી કે 2 0 આપ્યો છે એટલે 738ને પાછળ 2 0 આપણે ગોઠવી દઈએ વત્તા અહીંયા આપણે 738 ગુણ્યા 3 કરવા પડશે. તો ઘણી વખતે તમારે રફ કામ પાછળ કરવાનું થશે. તો 738 ગુણ્યા 3 રકમ એક વખત ફરીથી ચેક કરી લેવાની. 738 ગુણ્યા 103 છે, બરોબર છે. હવે ગુણાકાર કરીએ. 8 તરી 24 વધી આવી 2, 3 તરી 9, 10 ને 11 વધી આવી 1, 7 તરી 21, 21 ને 2 22. ગુણાકાર એક વખત જો લે. 8 તરી 24 વધી આવી 2, 3 તરી 9, 10 ને 11 વધી 1, 7 તરી 21 ને 22 તો વત્તા 2214. હવે આનો સરવાળો કરીએ. એ પણ તમારે રફ કામમાં પાછળ કરી લેવાનું. 73 800 વત્તા 2214 સરવાળો કરતા 4 1 8 ને 2 10 વધી આવી 1, 3 ને 2 5, 5 ને 1 6 અને 1 7. જોઈ લઈએ. 4 1 8 ને 2 10 વધી આવી 1, 3 ને 2 6 અને 7. તો જવાબ આવશે 76014. ઓકે. તો અહીંયા આપણે ગુણાકારનું સરવાળા પર વિભાજન એ ગુણધર્મનો આપણે ઉપયોગ કરીએ. આવો એક બીજા દાખલાનો આપણે જરા મહાવરો કરી લઈએ. આ એક્ઝામ્પલ એ છે. હવે એક્ઝામ્પલ ઈની વાત કરીએ. એક્ઝામ્પલ ઈમાં કહે છે કે 258 ગુણ્યા 1008. આગળ આપણે વાત કરીએ પ્રમાણે કે મેં કહ્યું કે 100 હોય 1000 હોય તો એ જ સંખ્યાનો આપણે સરવાળાની અંદર બેના ભાગ પાડી દેવા અથવા વિભાજન કરી દેવું. તો 258 એમના એમ ગુણ્યા 1008 છે. તો આપણે એનું વિભાજન કરવા માટે લખીશું 1000 વત્તા 8. અહીંયા કૌંસમાં લખી દેવાનું ગુણાકારનું સરવાળા પર વિભાજન. ગુણાકારનું સરવાળા પર વિભાજન એટલે કે આ નિયમનો આપણે ઉપયોગ કર્યો છે. આ ગુણધર્મનો આપણે ઉપયોગ કર્યો છે. આગળ વધીએ. આગળ સાદુરૂપ આપતા 258 ગુણ્યા 1000. જોઈ શકો છો 258નું 1000 સાથે ગુણાકાર વત્તા ફરીથી 258નું 8 સાથે ગુણાકાર. 258 ગુણ્યા 8. ઓકે. આગળ કહ્યું પ્રમાણે
જો 1000 કે 100 કે ગમે તે સાથે આપણે જે જીરો ફિગરવાળાને આપણે ગુણાકાર કરવાનો હોય તો જે સંખ્યા હોય એની પાછળ એટલા જીરો મૂકી દેવા. 1000 છે એટલે 3 જીરો મૂકીશું. 258 000 વત્તા હવે 258 ગુણ્યા 8 છે તો એનો આપણે ગુણાકાર કરીએ. આ સાઈડમાં ગુણાકાર કરી દેવાનો. 258 ગુણ્યા 8 88 64 વધી આવી 6 88 64 વધી આવી 6 8 પંચા 40 40 ને 6 46 વધી આવી 4 8 દુ 16 16 ને 4 20 તો 2064. હવે આપણે સરવાળો કરીએ. 2,58,000 વત્તા 2064. આ બંનેનો આપણે સરવાળો કરતા 4 6 0 8 ને 2 10 વધી આવી 1 6 અને 2 તો 26,000,064. તો અહીંયા ગુણાકારનું સરવાળા પર વિભાજન એ આપણને એક ગુણધર્મ પ્રમાણે જવાબ મળે છે. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાય 2.2ની અંદર એક્ઝામ્પલ 5ની વાત કરીએ. થોડીક રકમ લાંબી છે પણ એની અંદર આ 2 થી 3 ગુણની અંદર આપણે આ દાખલો પૂછાય છે. રકમ હું વાંચી લઉં છું, સમજાવી દઉં છું અને એના પરથી પછી તમને દાખલો ગણાવું. તો સ્વાધ્યાય 2.2ની અંદર એમ કહે છે કે કોઈ ટેક્સી ડ્રાઈવરે પોતાની ગાડીની પેટ્રોલની ટાંકીમાં સોમવારે 40 લીટર પેટ્રોલ પુરાવ્યું. બીજા દિવસે તેણે ટાંકીમાં 50 લીટર પેટ્રોલ પુરાવ્યું. જો પેટ્રોલની કિંમત 65 રૂપિયા પ્રતિ લીટર હોય તો તેણે પેટ્રોલ ઉપર કેટલા પૈસા ખર્ચ કર્યા? તો આપણે સ્વાધ્યાય 2.2નો એક્ઝામ્પલ 5ની વાત કરીએ છીએ. ફરીથી એક વખત જોઈ લઈએ. રકમમાં શું કહે છે? કોઈ ટેક્સી ડ્રાઈવરે પોતાની ગાડીની પેટ્રોલની ટાંકીમાં સોમવારે 40 લીટર પેટ્રોલ ભરાવ્યું. એટલે અહીંયા જે આપેલું છે દાખલામાં એ પ્રમાણે લખીએ કે સોમવારે ભરાવેલ પેટ્રોલ પેટ્રોલની અંદર કેટલા છે? 40 લીટર. ત્યારબાદ બીજા દિવસે તેણે ટાંકીમાં 50 લીટર પેટ્રોલ ભરાવ્યું. તો લખવાનું બીજા દિવસે ભરાવેલ પેટ્રોલ બરાબર થશે 50 લીટર. તો અહીંયા એમ કહે છે કે જો પેટ્રોલની કિંમત 65 રૂપિયા પ્રતિ લીટર હોય, એટલે કે 1 લીટર પેટ્રોલની કિંમત 65 રૂપિયા હોય તો પેટ્રોલ ઉપર કેટલા પૈસા ખર્ચ્યા હશે? આપણા જોડે પેટ્રોલના લીટર જ છે, એટલે કે કેટલું પેટ્રોલ ભરાવેલું છે એ વજન જ છે અને આપણે એના ઉપરથી રૂપિયા અથવા પૈસા શોધવાના છે. તો સૌપ્રથમ તો બંને દિવસ સોમવારે અને બીજા દિવસે ભરાવેલ પેટ્રોલ છે, બંને દિવસનો આપણે સરવાળો કરવો પડશે. એ લખવાનું કુલ ભરાવેલ પેટ્રોલ બરાબર સોમવારે ભરાવેલ પેટ્રોલ વત્તા બીજા દિવસે ભરાવેલ પેટ્રોલ. તો સોમવારે કેટલું હતું? 40 લીટર વત્તા બીજા દિવસે કેટલું હતું? 50 લીટર. બંનેનો સરવાળો કેટલો થશે? 90 લીટર. હવે આપણને કુલ લીટર મળ્યા કે બંને દિવસમાં કુલ 90 લીટર પેટ્રોલ ભરાવ્યું. હવે આપણે પેટ્રોલ 90 લીટર પેટ્રોલની અંદર એની કિંમત કેટલી થાય છે એ કિંમત આપણે શોધવી પડશે. તો અહીંયા એમ કહે છે, આગળ વધીએ. જો પેટ્રોલની કિંમત 65 રૂપિયા પ્રતિ લીટર, 65 રૂપિયા પ્રતિ લીટર એટલે 1 લીટર. તો અહીંયા આગળ 1 લીટર પેટ્રોલની કિંમત બરાબર 65 રૂપિયા. 65 રૂપિયા પ્રતિ લીટર ઉપરથી આપણે લખ્યું કે 1 લીટર પેટ્રોલની કિંમત બરાબર 65 રૂપિયા. તો આપણા જોડે કુલ કેટલા લીટર છે? 90 લીટર. તો 90 લીટર પેટ્રોલની કિંમત બરાબર કેટલા ઇઝ ઇક્વલ ટુ
ગુણાકાર થશે, આ ત્રિપદ રાશિ છે. 1 લીટર પેટ્રોલની કિંમત 65 રૂપિયા, તો 90 લીટર પેટ્રોલની કિંમત કેટલી? તમે ચોથા પાંચમાની અંદર ત્રિપદ રાશિ મૂકતા હતા એ પ્રમાણે આ દાખલો છે. તો 90 ગુણ્યા 65 ભાગ્યા 1 લખવાની કોઈ જરૂર નથી કે નીચે 1 આવે છે એટલે એને ગણતરીમાં લેવાનું નથી. તો 90 ગુણ્યા 65ની અંદર આપણે 65 ગુણ્યા 9 કરીએ અને પાછળ એનો એક 90નો એક 0 મૂકી દઈશું. અહીંયા ગુણાકાર કરીએ 65 ગુણ્યા 9, 9 પંચા 45 વધી આવી 4, 6 નવા 54, 55 56 57 ને 58. ફરીથી 9 પંચા 45 વધી આવી 4, 6 નવા 54, 54 ને 4 58, તો 585 અને આનો 0 એક અહીંયા લગાવતા તો જવાબ આવશે 5850 રૂપિયા. એટલે કે 90 લીટર પેટ્રોલની કિંમત કેટલી હશે? 5850 રૂપિયા હશે. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે છેલ્લા ટોપિકની વાત કરીએ, પૂર્ણ સંખ્યાઓનું સ્વરૂપ. એટલે પૂર્ણ સંખ્યાઓના સ્વરૂપને આપણે ડોટ્સ સ્વરૂપ તરીકે પણ ઓળખી શકાય. અત્રે અહીંયા આપણે આપેલ માહિતી મુજબ એમ કહે છે કે કેટલીક સંખ્યાઓના ડોટ્સના ઉપયોગથી આપણે ચોરસ આકાર બનાવી શકાય છે. એટલે કેટલીક સંખ્યાઓના ડોટ્સના ઉપયોગથી ચોરસ આકાર બનાવો. દાખલા તરીકે 4 અને 9. અહીંયા હું તમને બતાવું તો આપણે 4 ડોટ્સ એટલે આપણે ટપકું કહે છે, તો અહીંયા આપણે આ 4 ડોટ્સ બતાવેલા છે, એના દ્વારા આપણે ચોરસ આકાર દર્શાવી શકીએ છીએ. બીજો છે 9, તો આપણે 9 ડોટ્સ દ્વારા ચોરસ દર્શાવવું છે. તો 1 2 3 4 5 6 7 8 અને 9. તો અહીંયા આપણે ફૂટપટ્ટી અને પેન્સિલનો ઉપયોગ કરીને એક ચોરસ આપણે દર્શાવી શકીએ છીએ. તો 4 અને 9 દ્વારા આપણે ચોરસ આકાર બનાવી શકીએ છીએ. હવે બીજા નંબરમાં એમ કહે છે કે કેટલીક સંખ્યાઓના ડોટ્સના ઉપયોગથી લંબચોરસ આકાર બનાવી શકાય છે. એટલે કે 6 અને 8, 6 અને 8 ડોટ્સથી આપણે લંબચોરસ આકાર બનાવી શકીએ છીએ. તો 6 ડોટ્સની અંદર એમ કહે છે કે 1 2 3 4 5 અને 6 આ બધાને જોડી દઈએ તો તમે અહીં લંબચોરસ આકાર જોઈ શકો છો. અને 8, તો 8ની અંદર પણ આપણે દર્શાવી શકીએ 1 2 3 4 5 6 7 અને 8. તો અહીંયા પણ આપણે 8 ડોટ્સ અથવા ટપકા દ્વારા લંબચોરસ આકૃતિ બનાવી શકીએ છીએ. ત્રીજા નંબરમાં એમ કહે છે કે કેટલીક સંખ્યાઓની અંદર ડોટ્સના ઉપયોગથી ત્રિકોણ બને છે. દાખલા તરીકે 3 અને 6. તો 3 અને 6નો ઉપયોગ કરીને આપણે ત્રિકોણ કઈ રીતે, 3 અને 6 ડોટ્સના ઉપયોગથી ત્રિકોણ કઈ રીતે બને જોઈએ. તો એમ કહે છે કે 1 2 અને 3 આ ત્રણેય ડોટ્સને આપણે જોડી દઈએ તો ત્રિકોણ બને છે. એવી રીતે આપણે 6, તો 6ની અંદર આપણે 1 2 3 4 5 અને 6, તો આ બધા આપણે ડોટ્સ જોડી દઈએ તો આપણને 1 2 3 4 5 અને 6, તો આપણે 6 ડોટ્સ દ્વારા પણ ત્રિકોણ બનાવી શકીએ છીએ. હવે આ ઉપરની માહિતી શીખ્યા એની અંદર થોડાક વધારે ડોટ્સનો આપણે ઉપયોગ કરીને સમજીએ. દાખલા તરીકે 3 અને 6ની અંદર આપણે જોયું ત્રિકોણ બને છે. તો 3 6 10 15 21 28 36 વગેરે ડોટ્સ દ્વારા તમે ત્રિકોણ આકાર બનાવી શકો છો. એટલે આ ડોટ્સનો ઉપયોગ કરીને ત્રિકોણ આકાર બને છે. આગળ વાત કરીએ તો 4 9 16 25 36 49 84 81 100 વગેરે ડોટ્સના સંખ્યાઓનો ઉપયોગ કરીને આપણે ચોરસ આકાર બનાવી શકીએ છીએ. આગળ વાત કરીએ તો 6 અને 8, આગળ આપણે ભણ્યા છે કે 6 અને 8નો ઉપયોગ કરીને શું બને છે? લંબચોરસ. તો 6 8, આગળ વધીએ 10 12 14 15 18 20 વગેરે ડોટ્સના ઉપયોગ કરીને તમે લંબચોરસ આકાર બનાવી શકો છો. અને આગળ વાત કરીએ 36 64 100 વગેરે જેવી સંખ્યાઓના ડોટ્સના ઉપયોગથી આપણે ચોરસ આકાર બનાવી શકીએ છીએ. ચોરસની અંદર આપણે જોયું 4 અને 9, એવી રીતે એમ કહે છે કે 6 6 36, તો 6 6
બે આપણે ઉપર નીચે બે વિભાગ પાડી અને આપણે ચોરસ આકાર બનાવી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે આ જે પૂર્ણ સંખ્યાઓનું પ્રકરણ છે એ અહીં સમાપ્ત થાય છે. નમસ્કાર.